મધ્યપ્રદેશના જોગી ટીકરિયામાં નર્મદા નદીમાં સતત વધારો થઈ રહ્યો છે। સતત વધી રહેલા પાણીના પ્રવાહના કારણે જબલપુર અમરકંટક નેશનલ હાઈવે પર સ્થિતિ ગંભીર બની છે। હાઈવે પર પાણી ભરાઈ જતા બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો। નર્મદાનું જળસ્તર સતત વધતા આસપાસના તમામ ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયા। ઘાટ નજીક આવેલા નાના મંદિરો પર પણ પાણી ભરાયા છે। મંદિરો પાણીમાં ડૂબી ગયા છે। પૂર જેવી સ્થિતિ સર્જાતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। બીજી તરફ વહીવટી તંત્રની ટીમો સ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને લોકોને પાણી ભરાયેલા રસ્તા તેમજ નદીના આસપાસના વિસ્તારોમાં ન જવાની અપીલ કરાઈ છે। જે વરસાદ વરસ્યો છે તે બાદ આસપાસના વિસ્તારોની શું સ્થિતિ થઈ છે, રોડ રસ્તાની ખસ્તા હાલ થયા છે તેના દ્રશ્યો સામે આવ્યા છે। નર્મદા નદીમાં જળ પ્રવાહ સતત વધતો જઈ રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદ અને બીજી તરફ નદીના જળસ્તરમાં વધારો। જબલપુર અમરકંટક જે નેશનલ હાઈવે છે તે પણ સંપૂર્ણપણે બંધ થયો છે। વાહન વ્યવહાર અહીંથી શક્ય નથી। આસપાસના તમામ ઘાટ પાણીમાં ગરકાવ થયા છે। વહીવટી તંત્ર સતત સ્થિતિ પર નજર રાખીને બેઠું છે, પરંતુ અત્યારની જે સ્થિતિ જોવા મળી રહી છે તે ખરેખર ભયાવહ છે। ભરૂચના વિલાયત નજીક ભૂખી ખાડી પુલ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ચકચાર મચી ગઈ। પૂરપાટ ઝડપે પસાર થતી કાર અચાનક પુલ પરથી નીચે ખાડીમાં પટકાઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા। અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે કારમાં સવાર એક બાળક સહિત 2 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી। સમાચાર રાજકોટથી રીલ બનાવી નબીરાઓને ભારે પડી। ન્યારી ડેમમાં કાર પાણીમાં ખાબકી। સ્ટન્ટ દરમિયાન કારનું નિયંત્રણ ગુમાવી દીધું। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। ડેમ પાસે વાહન અવરજવર સામે સવાલો ઉઠી રહ્યા છે। ન્યારી ડેમ પાસે રીલ બનાવવાના ચક્કરમાં નબીરાઓ સ્ટન્ટ કરી રહ્યા હતા ત્યારે તેમની કાર અચાનક ડેમના પાણીના પ્રવાહમાં ખાબકી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। ઘટનાની જાણ થતાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમે સ્થળ પર પહોંચી કારને પાણીમાંથી બહાર કાઢી હતી। જોકે ડેમ સાઇટ પર પાણીની નજીક વાહનોની અવરજવર અને આવા જોખમી સ્ટન્ટને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જો આવી બેદરકારીના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની? બે અલગ અલગ દ્રશ્યો આપની ટેલિવિઝન સ્ક્રીન પર છે। એક તરફ ભરૂચના દ્રશ્યો છે કે જ્યાં ખાડીમાં કાર ખાબકી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું। બીજી તરફ રાજકોટના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આજી ડેમની આસપાસના વિસ્તારમાં જે યુવકો હતા, માફ કરશો, ન્યારી ડેમની આસપાસના જે વિસ્તારમાં આ યુવકો સ્ટન્ટ કરતા હતા અને તે દરમિયાન કાર ખાબકી। જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ અન્ય યુવાનોને બોધપાઠ લેવા માટેની આ ઘટના છે, કેમ કે આ પ્રકારના સ્ટન્ટ તમને ભારે પડી શકે છે, તમારા જીવ પર જોખમ સર્જી શકે છે। સમાચાર સુરતથી પૂરના પાણીથી બસ સેવાને કરોડોનું નુકસાન। 33 ઈવી સહિત 110 બસ પૂરમાં ડૂબી। બસ ડૂબતા સુરત સિટી બસ સેવાને ₹10 કરોડનો ફટકો પડ્યો છે। 7 જુલાઈએ 12 કલાક સુધી પાણીમાં ડૂબેલી રહી આ બસો। 12 કલાક પાણીમાં રહેતા ઈવી બસની મોંઘી બેટરી બગડી છે। ટ્રેક્શન મોટર અને સ્ટીયરિંગ સિસ્ટમમાં પણ પાણી ઘૂસ્યું। બસ સેવા ખોરવાતા મુસાફરો અટવાયા। 15,000થી વધુ નોકરિયાતો અને વિદ્યાર્થીઓને રોજની મુશ્કેલી પડી રહી છે। ઈવી બસોની બેટરી અને અન્ય પાર્ટ્સ બદલવાનો મોટો ખર્ચ માથે પડ્યો છે। ડિપ્લોમાથી ડિગ્રી એન્જિનિયરિંગ માટે ઓફલાઈન રાઉન્ડ જાહેર। સરકારી ગ્રાન્ટેડ કોલેજોમાં 438 બેઠકો ખાલી છે। 12 ઓગસ્ટે ખાસ ઓફલાઈન પ્રવેશ રાઉન્ડ યોજાશે। 10 ઓગસ્ટે બપોરે 3 વાગ્યા સુધી સંમતિ આપવાની રહેશે। ડીડીસીઈટી ન આપનાર વિદ્યાર્થીઓને પણ નવી તક અપાશે। નવા રજીસ્ટ્રેશન સાથે પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકાશે। 12 ઓગસ્ટે એલડી કોલેજ ખાતે રૂબરૂ બેઠક ફાળવણી। વર્ષ 2026ના મેરિટ ધારકોને પ્રથમ અગ્રતા અપાશે। સમાચાર ગાંધીનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ થયો।
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તિરંગા યાત્રાનું ઉદ્ઘાટન, રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું ગાંધીનગરમાં આયોજન કરાયું। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા। 80માં સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે ગાંધીનગરમાં તિરંગા યાત્રા યોજાઈ છે। સીએમના હસ્તે તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી। મોટી સંખ્યામાં નેતાઓ અને લોકો જોડાયા। તિરંગા સાથે અહીં દેશભક્તિના માહોલમાં સૌ કોઈ રંગાયેલા નજરે પડ્યા। હર ઘર તિરંગા યાત્રાનો આજથી પ્રારંભ થયો છે। મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરથી આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। ડ્રોન મારફતે જે દ્રશ્યો લેવામાં આવ્યા છે તેનાથી એ સ્પષ્ટ થાય છે કે કઈ રીતે લોકો કાર્યકર્તાઓ તમામ દેશભક્તિના રંગે રંગાયેલા નજરે પડ્યા। हर दिल तिरंगा यात्रा ए मान्य वडाप्रधान श्री आपने आजादी वखते जे लाभ नहीं मळ्यो ए हवे अमृतकाल में आपने लाभ मळ्यो छे। विकसित भारत माटे जोड़ावानो लाभ मळ्यो छे। त्यारे आपणे सौ एक राष्ट्र साथे भावना साथे आप मारू भारत ए भावना साथे दरेक जण आ विकास यात्रा में जोड़ाय ए भावना थी हर घर तिरंगा यात्रा शुरू। स्वातंत्र्य पर्व निमित्त पूर्वे गांधीनगर मुख्यमंत्री भूपेन्द्र पटेलના હસ્તે હર ઘર તિરંગા યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે। આખા રાજ્યમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે। 80માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે આ તૈયારીઓ કરાઈ છે। મુખ્યમંત્રી પોતે હાથમાં તિરંગો લઈને અને ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ હાથમાં તિરંગો લઈને આ યાત્રામાં જોડાયા હતા।